કેવા એને બને શીખવાડવાના આ બધું શીખવાનું મારે જોડે ક્લાસ લેવા હોય ને તો મને કોન્ટેક્ટ કરજો ગાઈસ કોમેન્ટ કરજો હા કોન્ટેક્ટ ના ભાઈ એવું લાગે કે પેલા નાના નાના ઢીંગલા ઓલા પગોમાં છે ને ગાઈસ સ્પ્રિંગ ઘૂસેલી છે એને જરા મેં નીચે કશું પહેરાયું ના હોય ને તેના પગ ઊંચા ઊંચા જ રાખ ગુડ મોર્નિંગ ગાઈસ સવારમાં હવે નાસ્તો લેવા જઈએ છીએ હું અગસ્ત્ય આજે રજા છે જોબ પર તો હવે મેં કોઈ નાસ્તો વાસ્તો કરીએ આજે કંઈક તો વડાપાઉં એવું લેવા જઈશું સવારમાં ચા નાસ્તો કરીને પછી મજા આવશે બહાર આજે વેધર બી સારું છે એમ અગસ્ત્યભાઈ સવારમાં આવી ગયા છે બહાર બોલ નહીં ગયો ત્યાં બીજા બેટા કાઢી લીધો અને ફૂટીએ ગયો હા આવી રહ્યો જો આ પડ્યો હા શું લેવાનું છે અગસ્ત્ય તાર જે ખાવું લઈ લે બધું તાર જે ખાવાનું બધું લઈ લે જો ભાઈ જો આ શીખવાડવું પડે અમને કશું આ બધું જોઈ જોઈને શીખી જાય ભાઈ બીજું કશું લેવાનું તાર લેવાનું જુઓ છે આ કોણ શીખવાડે એને આવું બધું જુઓ બસ હવે બધું ના કાઢીશ ભાઈ પાછું મૂકવાનું બસ બસ ચલો બસ જો ગાઈસ ચા રેડી છે નાસ્તો આવી ગયો છે અગસ્ત્યભાઈને એનો નાસ્તો આવી ગયો છે જો હા જો ભૂખડા હવારમાં ઉઠીને બ્રશ કર્યું નહીં ને કદે સાફ કદે ચાલ કદે સાફ જો આ સાફ કરે છે જોઈએ ये जाओ पहले है नहीं दादा है जो 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 ये जो गाइस नया जो वगैरह બહાર આવી ગયા છે બેસવા માટે હા ભાઈ રમી રહ્યા છે ફુગ્ગા જોડે આ બાજુ એમને પંચાયત ચાલુ છે થોડી બે બૈરા જે ભેગા થાય તે પંચાયત ના હોય એવું બને જો ગાઈસ પહેલાં વિડીયોમાં બતાવ્યું હતું આપણે કે આ કાકા બાજુમાં કપડાં સૂકવે અને જો પ્લાસ્ટિકની થેલી બી હોય ધોઈને સૂકવી એટલા ચીંગુસ છે સૌ એ જે કરતા હોય પણ મારી બૈરીને એટલી બધી પંચાયત છે ને એને વ્લોગમાં લઈ લીધું એને આંટીને કહી દીધું અને અત્યારે છે ને જો એને પપ્પા જો વાત ચાલે છે ને તો અગસ્ત્ય રમણ બને તઈ જઈને બતાવે છે કેમેરામાં જો કે આ પપ્પા કેટલી પંચાયત છે હમણાં જો એટલે હમણાં પંચાયત ના ખૂટે વાતાવરણ ઠંડુ છે ને ચા પીવાની ઈચ્છા થઈ ગઈ છે મમતાબેન બી અકરા છે કે ના અકરાય કોઈ દિવસ કહો એટલી વાર મૂકી આવે મીઠું મીઠું બોલવું પડે ગાઈસ ચા બા પીવી હોય તો ના વધુ બી થોડી વાર રહી ઇન્ડિયામાં કેરી આવી નહીં ને અમારે અહીંયા કેરી આવી ગઈ જો ભાઈ ઇન્ડિયા કરતાં પહેલું હોય આવી જાય પાછા અમે વોલમાર્ટમાં આવી ગયા છે થોડી શાકભાજી લેવા માટે ગાઈસ તો હું પાછી બેબી સેક્શનમાં આવી ગઈ છું કેમ કે મને બહુ એટલે બહુ જ ગમે છે છોકરાઓના કપડાં લેવાના છોકરીઓને તો એટલી બધી વેરાયટી છે ને કે ભગવાન શું લઉં શું ના લઉં એવું થાય મારા નસીબમાં નહીં છોકરીના સેક્શનમાં જવાનું આપણે તો બસ આ જ લીલો બ્લુ ને બ્રાઉન ને આ જ કલર જોવાના છે પિંક કલર તો કદી જોવા નહીં મળે ગાઈસ પણ છોકરાઓના બી કપડાં ઠીક ઠાક મળી રહે છે જોઈએ હું શું લઉં છું અગસ્ત્ય રંગત માટે કેમ કે હવે સમર આવી રહ્યું છે તો મારા કપડાની જરૂર પડશે બહુ બધા સારું છે હું શું લઉં ને તમને હવે ઘરે જઈને બતાવું કેમ કે મને આવી રીતે ફાવશે નહીં કેમેરો હાથમાં લઈને જોતા કપડાં એટલે હું તમને ઘરે જઈને બતાવીશ જો લઈશ તો હજુ જોવા દો ઓકે ચલો ગાઈસ જોજો કેટલા નાના નાના શૂઝ મારી આંગળી બરાબર મન થાય છે કે અંગત માટે લઈ લો પણ અંગત તો ઓલરેડી 3 મંથનો થઈ ગયો આ નહીં થાય એના છોકરીના તો જુઓ
ભાઈ એવું લાગે કે પેલા નાના નાના ઢીંગલા વોટ ઇઝ ધીસ. કેટલું મસ્ત મસ્ત જો ને યાર, છોકરીનું જુઓ ગાઈસ કેટલું બધું હોય છે. પિંક પિંક, મારા તો અમારે તો બ્લુ બ્લુ આવી ગયા છે બે. મેં બી થોડી બહુ શોપિંગ કરી લીધી છે. જોઈએ ગાઈઝ, અમારા અગસ્ત્ય ભાઈ આવી ગયા છે જે લાઈનમાં રમકડા ખરીદવાનું. જો આવી ગયો, ગાડી લેવી છે એને આવી રહી. શું લેવું બેટા? હે આ ગાડી લેવી? બતાવજો કેવી છે ને. બેન બતાય કે બેવાનું બેસી જા. આ ગાઈઝ એને આ લેવું છે, એને આટલા બધા બોલ લેવા છે, એને બધું જ લેવું છે હવે. 1500-2000 બાપા હાય હાય, આ તો કોઈ રમકડા કહેવાય. ચાલ લઈ લે, આપણે ઘરે જઈને ચાલુ કરીએ ગાડી. ઓકે, તો અહીંયા ના ચલાવાય, ઘરે જ જવું પડે એના માટે. આ બોલ નહીં લે, રેડો પડી જાય તો આપણને ગોડો કરી દેશે. આ બોલ વેણતા જ રહી જશું આખો દાડો. બોલ મૂકી દો બાપા, એ નહીં ખબર પડે કશું. ચલો ચલો પપ્પા જોડે જાઓ. અહીંયા મારો હારો જોજો ગાઈસ, એને બી એવું જ ને હેડવું છે. જુઓ ગાઈસ, અનબોક્સિંગ થઈ ગયું છે કારનું. ભાઈ હજુ બધું શોધી રહ્યા છે કઈથી કઈ શું થાય. જુઓ અગસ્ત્ય, જવા દે, પાછી નહીં જવા દે ને, આગળ લે. હજુ એને ફાવતું નથી, ખબર નહીં પડતી કેવી રીતે ચલાવવાની. પાછળ નહીં જવા દેવાનું, આગળ જવાનું. હા જો ગાઈસ, હું કહેતી હતી કે હું અગસ્ત્ય માટે કપડાં લઈ આવી છું, એટલે હું મોસ્ટ ઓફલી અગસ્ત્ય માટે જ લઈને આવી છું. જો આ સમર આવવાનું છે એના માટે આ બધા લઈને આવીશું. પછી એક આ લાવી હતી, આ ખબર નહીં કોના માટે, હા અંગદ માટે લાવી હતી. એ લાવો પેલાના કપડાં લેવા. આ બી અગસ્ત્યના જ છે. એના અત્યારે બધા રોજ જાતે ખાવા જોઈએ ને, એટલે આખા દાગા પાડી દે કપડામાં. એટલા માટે એના માટે લાવવા પડે મારે. કઈ જો એક આ લાવી હતી, એક આ, હા બસ આટલું લાવી હતી. જો આ ભાઈ લઈને હેડો. જો એને એટલો શોખ છે, બાપ પર ગયો છે નવા કપડા પહેરવા. એના બાપ પર ગયો છે ગાઈ છે. જેવા નવા કપડા આયા નહીં ગયા એને એ જ પહેરવા હોય છે. અમારે અંગી જો પડી ગયા. ઓલા પગોમાં છે ને ગાઈ સ્પ્રિંગ ઘૂસેલી. એને જરા મેં નીચે કશું પહેરાયું ના હોય ને તેના પગ ઊંચા ઊંચા જ રાખે. ખબર નહીં એવું કેમ. અંગી આવું શીખવાડવું પડે ગાઈઝ. અંગી બોલો એને સ્માઈલ આવી જાય. જો ફરીથી ડેમો આલું. હા અંગી જો ગાઈઝ, જો કોપર કરે બેટા મમ્મીનું ના કરે પાછું અગલો. અંગી દેખો ગાઈઝ, કેવી ટ્રેનિંગ આપી છે. આમ ફોટા પડાવો બધા મને કહે છે કે તારા છોકરા ફોટા પડાવતી હસતા જ કેમ હોય છે. બધું પહેલાથી મેં ટ્રેનિંગ આપીએ ગાઈઝ, આ બધું એમને ના હોય. જો બીજી વાર ડેમો આલો. હજુ તમે વિશ્વાસ નહીં હતો ને, જો ફરીથી આલો. જો પેલા બતાવી દો પણ એને કઈ હસતો શકે નહીં હસતો. નહીં હસતો ને અંગી. દેખો ગાઈઝ, દેખો ગાઈઝ. જોયું, આ બધું જોતું હોય ને થોડું શું કહેવાય એને પણ શીખવાડવાના. આ બધું શીખવાનું મારે જો ક્લાસ લેવા હોય ને તો મને કોન્ટેક્ટ કરજો ગાઈઝ. કોમેન્ટ કરજો. હા કોન્ટેક્ટ ના કરશો, કોમેન્ટ કરજો. સારું ગાઈસ, તો ફટાફટ અમે ખાવાનું બનાવી દઉં. બધું મોસ્ટ ઓફલી રેડી જ છે. આજે અમે બનાવવાના છે આલુ પરોઠા. હવે આલુ પરોઠા એકવાર બોલીશ, હવે હું આલુ પરોઠા નહીં બોલું મારા બ્લોગમાં. હવે હું બોલીશ બટાકાના પરાઠા. અમે બોલીએ છીએ પરાઠા, અમે પરોઠા નહીં બોલતા ગાઈસ. અમારા ભાષામાં અમે પરાઠા બોલીએ છીએ. એટલે હવે તમે સમજી જજો કે પરાઠા એટલે પરોઠા નહીં. પણ જી આલુના પરાઠા, બટાકાના પરાઠા. પણ મારે કઈ યાર તમારા લોકો માટે પણ આલુ પરોઠા કરવા પડાવશે ગાઈસ. બરાબર, તમે સમજી જજો. જો પેલો જો અમારે જો કચરા પોતું કરેલું ઘરનું સત્યાનાશ થઈ ગયું. કઈ જાવ છો? ચાલો સારું ગાઈસ, તમે બનાવી દઉં પછી બતાવું કેવા બનાવ્યા. ચલો ગાઈસ, તો ખાવા રેડી થઈ ગયું છે આપણું. જો મસ્ત આલુ પરોઠા રેડી છે આપણે. મમતાબેને બનાવી દીધા છે કમ્પ્લેટ. હો બાપા, પહેલા અગસ્ત્યના બનાવ્યા, અગસ્ત્યના ખવડાવી દીધા. હવે અમે અમારા બનાવી. જો પેલો શું લઈને હાડ્યો. જો ગાઈસ, અમારા છોકરા રમકડા જો આખું ભરેલું છે. આ બહાર છે, આ ફુગ્ગાના ગાડી, બરાબર. આ બધું જ છે, કોઈ દિવસ નહીં.
અને આ બે બોર થયો ને તો મેં એને રમવા માટે આપી દીધું જુઓ છે ને. એટલે તમારા છોકરાને રમકડા ગમે તેટલા હોય એને રમવું આ જ હોય. જો આખી થેલી ફાડીને બધા બટાકા બહાર કાઢીને રમી રહ્યો છો. શું કહું છું બેટા? હા એવું સારું હા ઓકે કરો. આ છોકરાએ જો આખા ઘરમાં બટાકા કર્યા છે જુઓ. ભાઈ આ બધું કરવા દેવું પડે છોકરાને તો જ ફોન ના લે. જો ગાઈસ પેલો બટાકા કેમનો ફેંકી રહ્યો છે જુઓ. એ અગસ્ત તું શું ખાવ છો? જો જો આ તો બધા બોલ બનાવી કાઢ્યો બટાકા. A few moments later. 2 બટાકા સિવાય આખા ઘરમાંથી બટાકા ગાયબ થઈ ગયા. હવે તમે લોકો અંદાજ લગાવી લો કે બટાકા ચો ગયા. એને શીખો ભાઈ ચો ફેંકી દીધા છે બધા ઉડાડી જો આવ્યો. અગસ્ત્ય બધા બટાકા કઈ સાફ કરી આવ્યો તું? જો ગાઈસ એ આ 2 બચ્યા હવે એને હંતા દેશે. જો 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 કજન તો નાખી દેવો. એ મને ના આલીશ લે. જો ગાઈસ આ એક જ બટાકું દેખાય. આ બધા વિચાર કરે બધા બટાકા ચો ફેંક્યા છે. સોફા નીચે ફેંકી કાઢ્યા, બધા પેલા કબાટો નીચે નાખી આવ્યો. જો 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 એને ટ્રાય જ કરે કે સોફા નીચે જતું રહ્યા. જો ગાઈસ અગસ્ત્ય બી અમારી જોડે ખાવા બેઠો છે. જુઓ ઓગળા બગાડ્યા એણે. હું મેં દહીં નહીં ભાવતું પણ જ્યારે અમે દહીં લઈને બેસીએ ને ત્યારે બહુ ભાવે છે. હા બરાબર તું બધું બગાડું છું જોજે. ના ચમચીથી નહીં ખાવાનું. ના તો ગાઈસ અમે બનાવી કાઢ્યા હતા. જોઈ લો આર્યા અગસ્ત્યનું છે અમારું છે. અમે ખાઈ લઈએ છીએ. હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. અને ચલો જય ભોલે જય માતાજી કહી દો. જય ભોલે જય માતાજી. અગસ્તો બાય બાય. અગસ્તો બાય. કે જોઈ મારા છોકરા બી ખબર પડી ગઈ પહેલા જ કહી દીધું. પહેલાથી જ બાય કહી દીધું ગાઈસ. ચલો ગાઈસ જય ભોલે જય માતાજી. બાય બાય.